बोलिए जलाराम बापानी जय, वीरबाई माता की जय, सदगुरु भोजलराम बापानी जय, जागन्नाथ महादेव की जय। इंटरनेटના માધ્યમથી વહાલા સજ્જનો ભક્તો આપના હૃદયમાં બિરાજમાન ઠાકોરજીને જલારામ મંદિર ગ્રીનફર્ડથી મારા પ્રણામ. મંગલાચરણ કરી અને આગળ વધીએ. વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભ निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा. गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वर गुरुर्साक्षात् परब्रह्म तस्मै श्री गुरुवे नमः. मृत्युंजय महादेव त्राहि मां शरणागत जन्म मृत्यु जरा व्याधि पीडितं कर्म बंधने. राम नाम में लीन है देखत सब में राम, ताके पद वंदन करूं जय जय श्री जलाराम. वहला भक्तो फरी एक बार ग्रीनफर्ड जलाराम मंदिर जलाराम बापाना છત્રછાયામાં ઇન્ટરનેટના માધ્યમથી જ્યારે આપણને એક મોકો મળ્યો છે વિચારોની આપલે કરવા માટેનો સત્સંગ, આવા સંત છે જે બિરાજમાન એના સંગમાં બેસી અને કંઈક ભગવાનના જેવા ગુણાનુવાદો છે, મહાપુરુષોનો એવા ગુણાનુવાદો છે, એને આપણે વાગોડી રહ્યા છીએ. સત્સંગનો અર્થ બધાની બુદ્ધિથી અલગ અલગ હોઈ શકે, પણ મને જે મેં કંઈ વાંચન કર્યું અને મને જે એમાંથી તાત્પર્ય લાગ્યું એ મેં એકઠું કરેલું છે. મેં 4-5 મહાપુરુષો અને આપણા શાસ્ત્રોમાંથી થોડુંક તારણ કરી અને એને લખ્યું છે, ભેગું કર્યું છે. સત્સંગ એટલે શું? ટૂંકમાં સત કહેતા સાચી વસ્તુ, સત્ય. સત્ય કેવું હોય તો કે ઘરમાં અંધારું છે અને માચીસમાંથી એક દિવાસળી કાઢી અને તમે એને સળગાવો એટલે અંધારાનો જે નાશ થાય અને અંજવાળું થાય, પ્રકાશ થાય, એને સત્ય કહેવાય. એક વૈજ્ઞાનિક પ્રયોગ થયો કે અંધારાને દૂર કરવા માટે માચીસની એક સળી જોઈએ, એને એમાં જે ગંધરેપ લગાવેલો હોય એની સાથે ઘસવી પડે અને ત્યાર પછી જે પ્રકાશ થાય એ સત્ય છે. તો એવું સત્ય આપણે મેળવવું છે તો આપણે શું કરવું જોઈએ? એવો સત્સંગ
आप बड़े कल खुणे धूप बधे पसरंत एवा जगमा जनमिया હે અગરબત્તી ને સંત. પોતાની જાતને બાળી બીજાને જે પ્રકાશ આપે, બીજાને સુગંધ આપે, ઈશ્વર તરફ લઈ જવા માટેનો જે રસ્તો બતાવે એ સંત. એની પાસેથી જે સંગ થાય એનો સંગ થાય જે સત્ય વાણીનો, એને સત્સંગ કહેવામાં આવે છે. સત એટલે ઈશ્વર, સત એટલે પરબ્રહ્મ પરમેશ્વર. સતના ઘણા બધા રૂપ છે. સત એટલે ભગવાનના મુખની વાણી. સંત પુરુષોએ બનાવેલા શાસ્ત્રો. સત એટલે સત્ય, સદાચાર, અને સત એટલે સંત પુરુષો. સત એટલે જ્યાં સાચું સાચું અને સાચું નિર્મિકપણે સતત અને સતત જ્યાં સત્ય વહે છે એ સત. કારણ કે જૂઠે જીતવા માટેની ખૂબ કોશિશો કરી, પણ છતાં કોઈ એક કવિએ ખૂબ સરસ લખ્યું છે, જૂઠ જીતું ના હદી અને સત્ય હાર્યું ના કદી, તો પણ જૂઠ જીતવાની તજી શકતો ના કોશિશ ઘણી. જૂઠ જીત્યું ના હજી અને સત્ય હાર્યું ના કદી, તો એ જૂઠ જીતવાની કોશિશ તજી ના શકતું કદી. અસતતમ નાશ કરવા સત્ય સળી એક જ ઘણી. અસત્ય રૂપી જે અંધકાર છે, મેં કીધું કે માચિસમાંથી દીવાસળી કાઢો અને નમે પેટાવો એટલે એ એકદમ સળગી જશે. પણ સળગી જશે દીવાસળી, ઓરડામાં પ્રકાશ આપતી જશે. એમ જે સંત પુરુષો છે પોતાના જીવનના હુને તમે જે દિવસો છે એને મોજ મજામાં, દામમાં ચામમાં વેડફીએ છીએ, એ સમય એ લોકો એમાં વેડફો નથી. અને ઈશ્વરની પ્રાપ્તિ માટે જે એણે કંઈ પ્રયત્નો કર્યા છે અને એ આ સમાજને ઉપયોગી થાય એટલે મારીને તમારી વચ્ચે જે વહેંચતા જાય છે, એવા કોઈ સંતનો સંગ થાય અને એના દ્વારા આપણું જીવન છે એ પરિવર્તન થાય, એને સત્સંગ કહેવાય. સત્સંગ એ પરમાત્માના સાકાર સ્વરૂપની દ્રઢ ઉપાસના છે. શાસ્ત્રોમાં અતૂટ વિશ્વાસ અને શ્રદ્ધા રાખવી. શાસ્ત્ર પ્રત્યે શંકા કરવા જઈએ તો અનેક ઉપાધિઓ આવશે. કારણ કે શાસ્ત્રની રચના જ્યારથી થઈ છે એ હજારો વર્ષ પહેલા થઈ છે. એમાં હાલના સમયમાં પછી કોઈ એમાં ચેડા કરીને ફેરફાર કરે અથવા તો પોતાના નિજના શાસ્ત્રો રચી અને મૂકે અને એમાં કંઈ ઉલટસુલટ લખેલું હોય તો એ એની જવાબદારી છે. બાકી આપણા શાસ્ત્ર જે હિન્દુ ધર્મના, સનાતન ધર્મના જે શાસ્ત્રો છે એમાં જે કાંઈ લખાયેલું છે એની જે જૂની પ્રતો છે ઓરિજિનલ, એમાં કોઈ દિવસ તમને કોઈ પણ પ્રકારનો ભેદભાવ જોવા નહીં મળે. કારણ કે આ કોઈ એક વ્યક્તિ માટે નથી, આખી દુનિયા માટે છે. એ જ આપણું શાસ્ત્ર છે. તો એવા શાસ્ત્રો રચેલા જે છે એ સંતોએ જ રચેલા છે, જેને ઋષિ મુનિઓ કહીએ છીએ. આ સમાજને એક ઢાંચામાં વ્યવસ્થિત ગોઠવવા માટે જે શાસ્ત્રોની રચના થઈ છે, એ શાસ્ત્રો ઉપર શ્રદ્ધા રાખવી, સંતો ઉપર શ્રદ્ધા રાખવી, શાસ્ત્રની આજ્ઞા પ્રમાણે જીવન જીવવું, સંત પુરુષોના વચન પ્રમાણે વર્તવું, સંત પુરુષોની સેવા કરવી, એના જીવનમાં ન્યાય, નીતિ અને સન્માર્ગે ચાલવું, એને સત્સંગ કહેવાય. સંતોએ જે બતાવેલો રસ્તો છે એને અનુસરીએ. સત્સંગ એટલે માત્ર અહીંથી કહેવામાં આવે અને સાંભળીએ, એને સત્સંગ નથી કહેવાતો. કારણ કે સાંભળ્યા પછી તો ભૂલી જવાય છે, એને આચરણમાં પણ આપણે મૂકી નથી શકતા, અને અહીંથી બોલ્યા પછી પણ ભૂલી જવાય છે. તો આ સત્સંગ છે
ચોક્કસ. પણ એને જે એના બતાવેલા નિયમો છે એ પ્રમાણે ચાલીએ તો ન્યાય અને નીતિ અને સન્માર્ગે ચાલવું એને સત્સંગ કહેવાય. ભગવાનની મૂર્તિમાં પ્રગટની ભાવના રાખવીને તેનું પૂજન કરવું જોઈએ. મંદિરમાં આવ્યા, દર્શન કરીએ, ભગવાનના બે હાથ જોડી મસ્તક નમાવીને પછી આપણે એવું વિચારીએ કે આ તો આરસની મૂર્તિ છે. હવે ત્યાં રાજસ્થાનમાં આરસનો કોઈ સફેદ પથ્થર નીકળ્યો, શિલ્પકારે એના મનમાં આવ્યો અથવા તો એને જે ભાવ મળ્યો, ખરીદારે કીધું કે આ મૂર્તિ બનાવી દે, એટલે એણે એ મૂર્તિ બનાવી દીધી. અને એ મૂર્તિને બ્રાહ્મણો દ્વારા પ્રતિષ્ઠિત કરીને પ્રાણ એમાં રોપવામાં આવ્યા. તો આવું કંઈ હોતું હશે? તો એ શંકા થઈ, અને શંકા થઈ એટલે તમે સત્સંગથી વિરુદ્ધ ગયા. ભગવાનની મૂર્તિમાં પ્રગટ ભાવ કે ભાઈ આ મૂર્તિની એના નામથી બ્રાહ્મણો દ્વારા પ્રતિષ્ઠા કરવામાં આવી છે, એટલે એમાં અત્યારે હાલ પ્રાણ છે જ. અને ત્યારે એ શ્રદ્ધા હશે તમારી એટલી, તો ત્યારે તમારું ધારેલું કામ તમે એના ચરણોમાં અરજી મૂકી હશે ને, એ ત્યારે પાસ થશે. આ સત્સંગ. સત્સંગ આપણને શીખવાડે છે. સત્સંગ એટલે શું? સત્સંગ આપણને એ જ શીખવાડે છે કે તમે ન્યાયથી ચાલો, નીતિથી ચાલો, ધર્મ પ્રમાણે, આપણા શાસ્ત્રોએ બતાવેલા રસ્તા પ્રમાણે અનુસરો, એને સત્સંગ કહેવાય. આપણને આ બધી ખબર ન હોય તો કોઈ દ્વારા જાણવા મળે, એને સત્સંગ કહેવાય. ભગવાનનું ભજન કરવું, શાસ્ત્રોનું શ્રવણ કરવું, વાંચન કરવું, જીવનમાં સદાચારનું પાલન કરવું, સત્પુરુષોનો સમાગમ કરવો. એ સાહેલી મોરી ભાગે રે મળ્યો અમને આવા સંત પુરુષનો સંગ. એ સાહેલી મોરી ભાગે રે મળ્યો અમને આવા જલારામ બાપાનો સંગ. મીરાબાઈએ ગાયું છે, અવર પુરુષનો હે સંગડો ન કરીએ હરી, એ તે તો પાડી દીએ ભજનુમાં ભંગ. એ સાહેલી મોરી ભાગે રે મળ્યો અમને આવા સાધુ પુરુષનો સંગ. બીજી લાઈનમાં બહુ સુંદર કે છે મીરાબાઈ, એવા સાધુ રે પુરુષનો એ સંગડો જ કરીએ હરી, એ તો આ ભક્તિમાં ચડે ઘણો રંગ. એ સાહેલી મોરી ભાગે રે મળ્યો અમને આવા સંત પુરુષનો સંગ. આ નિંદા કરનારા હે નરકે જાશે હરી, એ તો સર્જે છે મોટા ભોરી. એ સાહેલી મોરી ભાગે રે મળ્યો અમને આવા સંત પુરુષનો સંગ. આવા કોઈ સંતનો સંગ થાય અને એની જે કાંઈ ક્રિયાઓ છે એની અંદર આપણું જીવન ધીમે 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 એને અનુસરવા લાગે. એમના જે શબ્દો, એમના જે વચનો છે એના દ્વારા આપણું જીવન ધીમે ધીમે બદલાવા લાગે. આને સત્સંગ કહેવાય. પણ જેવી રીતે મૂર્તિમાં આપણને ભાવ પ્રગટ ન થાય તો એ પથ્થરની મૂર્તિ લાગે, એમ સાધુ પુરુષ એની અંદર જો આપણને સત્યતાનો ભાવ ન દેખાય ને મારા તમારા જેવો એક પામર મનુષ્ય જો એ સંત પુરુષમાં દેખાય તો જીવન સુધરવાનું નથી, બગડવાનું છે. સાધુ પુરુષનું હંમેશા પૂજન થવું જોઈએ, કારણ કે એને પોતાની જાતને બાળી અને સમાજને સુગંધ આપી છે. એને પોતાની યોગ સાધના દ્વારા
કોઈ પણ પ્રકારનું વાંચન કરીને સમાજને સાચા રસ્તે લઈ જવા માટે એમણે ઘણી બધી કઠોર તપસ્યાઓ કરી હોય, ત્યારે એ વ્યક્તિ ત્યાં સુધી પહોંચી શકે છે. અને એનામાં જ્યારે શંકા ઉત્પન્ન થાય તો એ સત્સંગની જગ્યાએ આપણને કુસંગમાં લઈ જાય છે. તો સત્સંગ હંમેશા સાધુ પુરુષનો થાય, જેના જીવનમાં ચારેય સુભગ સમન્વય જોવા મળે તેને સત્સંગ કહેવાય. સત્સંગથી વર્તમાન જીવનમાં પદ, પ્રતિષ્ઠા, પૈસા મળે છે અને મૃત્યુ થયા પછી મોક્ષ પણ મળે છે. કારણ કે સત્સંગ કરો એટલે તમને એક જાણકાર વ્યક્તિ છો, કોઈ તમને વિદ્વાન છો, તમારી વિદ્વતા જોઈને તમને લોકો પગમાં પડશે, પગે લાગશે અને પૈસા પણ મળશે અને પ્રતિષ્ઠા પણ મળશે. અને એ સત્સંગમાં જો તમે નિર્મળ હશો ગંગાની ધારા જેવા, તો એક સમય એવો આવશે કે તમે મોક્ષના પદને પણ પામી શકશો. પણ એ જ બેહતી તમારી જે વાક ધારા છે, ગંગા ધારા છે, એ ગંગા ધારામાં ગામની ગટરો પણ ભળશે, છતાં પણ એ કિલકિલ કરતી જે ગંગા વહેતી રહે છે. એમ જો સંત એ પોતાના જીવનની અંદર વહેતા રહે, પોતાના સત્સંગમાં વહેતા રહેશે, તો મોક્ષ મળશે, મળશે ને મળશે. કારણ કે નિંદાના કરનારા નરકે રે જાશે હરી. જે નિંદાઓ કરી રહ્યા છે સાધુ પુરુષોની, સંત પુરુષોની, આવા સત્સંગની, એમને આ બધી અસરો થાય. તો ઉત્તમ મોક્ષ મળે. સત્સંગથી જીવનને સદગતિ થાય, કુસંગની દુર્ગતિ થાય. સમર્થ ગુરુ મળે તો જ ઉપરના ચારેય યથાર્થ નું જ્ઞાન થાય. માટે સાચા સદગુરુને શોધી તેને શરણે જવું. ભગવાનના વિશે સ્નેહ અને માયિક પદાર્થોમાં અરુચિ, વૈરાગ્ય માણસને સત્સંગથી જ થાય છે. જ્યાં સુધી આપણે મંદિરમાં જતા નથી, જ્યાં સુધી કોઈ સદગુરુના શરણમાં નથી જતા, ત્યાં સુધી આપણને વૈરાગ્ય પ્રાપ્ત થતો નથી. ઉલટાની આપણને જે કાયમ સુખ દેનારી નથી એવી વસ્તુમાં મને તમને રસ અને રુચિ હંમેશા વધ્યા કરે છે. એટલે સત્સંગમાં જવું. સત્સંગ વિના સાચી વાત સમજાતી નથી. ઘણી બધી વસ્તુ આપણે જાણતા હોઈએ છીએ પણ એ અધૂરી હોય છે. કોઈ એવા સંત પુરુષના શરણમાં, એવા કોઈ સદગુરુના શરણમાં જઈએ તો એ વસ્તુને પ્રશ્ન કરીને પૂછીએ ને એનો જવાબ મળવાથી આપણને એ જે અધૂરો પ્યાલો છે એ પૂર્ણ થાય અને એવા સદગુરુના હાથે પીવડાવવામાં આવે, પ્યાલી મેં તો પીધી છે ભરપૂર મારા સદગુરુના હાથે, પછી એને બીજી પ્યાલી પીવાની જરૂર ન પડે. વૈરાગ ત્યારે જ આવે છે. સત્સંગ વિના સાચી વાત સમજાતી નથી. વૈદાતિક શાસ્ત્રોના વચનો અને સત્પુરુષોના વચનો આ સંસાર રૂપી રોગની જડીબુટ્ટી રૂપજી મોટા મોટી ઔષધિ છે. તેનાથી ભવરોગ મટે છે. સંસારની અંદર આપણે આ બધું સંસારમાં રહીને કરવાનું છે, સંન્યાસી બનીને કરવાનું કોઈ કહેતું નથી. આ ભવના રોગો કોઈ સંતના શરણમાં જવાથી મટી જાય. સત્સંગ છે એ પારસમણી છે, જેને અડવાથી લોઢું છે સોનું થઈ જાય. અને પારસમણી છે એ કોઈ દિવસ એવું નથી વિચારતું કે આ લોખંડ છે ને એ દરરોજ પૂજાવામાં વપરાય છે એટલા માટે હું એને જ સોનાનું બનાવું. એ તો કસાઈના ઘરે જે મોટો છરો હોય ને પશુઓને કાપવાનો, એ લોખંડ પણ જો પારસના સંપર્કમાં આવે તો એ પણ સુવર્ણ બની જાય છે. એટલે કહેવાનો મતલબ છે કે સત્સંગ છે એ એક પારસમણી છે. એ જોતું નથી કે આ માણસ લૂંટારો છે, આ માણસ ખરાબ છે, આ માણસને આ જ્ઞાન ન અપાય. ગંગા છે બધાના માટે વહે છે. કોઈ એમાં અસ્થિ પધરાવે છે તો કોઈ મળમૂત્રનો ત્યાગ કરે છે, કોઈ ગટરો જવા દે છે, છતાં ગંગા પોતાની રીતે નિર્મળતાથી વહેતી જ રહે છે. એમ સંતો કોઈ દિવસ ભેદભાવ નથી રાખતા. ભેદ ન રાખે કોઈ લગાર, બાપાની બાવનીમાં આવે છે. એના માટે સંતના માટે કોઈ ભેદ નથી હોતો. પારસને જેમ લોઢું અડાડવાથી સોનું બની જાય છે,
એમ સંતના ચરણમાં આવનાર કોઈ પણ વ્યક્તિ હોય પછી એ જેમ પારસમણી સોનું બનાવે છે એમ સત્સંગ સાચા સંતનો સંગ છે એ માણસને જીવન જીવવાની રાહ બતાવે છે, મોક્ષનો રસ્તો બતાવે છે. આપ સૌ માહિતગાર છો. વાલીઓ લૂંટારાની વાત કરો તમે તો એ વાલ્મીકી બની ગયો ક્યારે? તો કોઈ સંતના સંગમાં આવવાથી કેમ નામ? જ્યાં સુધી આમ પ્રજાને એ રસ્તે જતા લૂંટ્યા કરતો હતો, કોઈ દિવસ કોઈ એને રોક્યો નહીં, કારણ કે બીજા બધાને મોતનો ભય હતો. અને નારદજીના સંગમાં આવવાથી એક વાલ્મીકી ઋષિ બની ગયો. એ જ રીતે તમે નારદની વાત લો તો પણ ભાગવતમાં આવે છે કે નારદ ઋષિનો જન્મ કેવી રીતે થયો. તો પોતે પણ એક ક્ષત્રિય બ્રાહ્મણને ત્યાં એની માં કામવાળી તરીકે કામ કરતી હતી, નારદજીના માતુશ્રી. અને એમને ત્યાં કોઈ સાધુ સંતો આવ્યા અને એ લોકો જે સત્સંગ કરતા હતા એની વાણી નારદજી કાયમના માટે સાંભળતા. નારદજીનું મન છે એ સંતોના સત્સંગમાં લાગ્યું. સંતો વિદાય લેવાની તૈયારી કરે છે, નારદજી કહે છે કે મારે પણ આવવું છે. ત્યારે સંતોએ કહ્યું કે હજી તારે વાર છે. શું કામ? તો કે તારી માં છે એને હજી તારે સાચવવાની છે. તું એક સંબંધથી જોડાયેલો છે, જ્યાં સુધી એ તારું પરિપૂર્ણ નહીં કરે. આ સંસારમાં જન્મ થયા પછી માતા પિતા કુટુંબ કબીલો જે કાંઈ આપણું છે, આપણી ફરજ આપણે નિભાવીએ, પછી આ સત્સંગમાં આગળ વધવા માટેની વાત છે. સત્સંગ કરી શકો છો, પણ સંસારને છોડવાની વાત આવે તો સૌથી પહેલા મા બાપને પૂજવા જરૂરી છે. મા બાપની જરૂરિયાતો પૂરી કરવી એ જરૂરી છે. અને એને એમના મૂકીને નીકળી જઈએ તો એ સત્સંગ આપણને કુસંગ તરફ જ લઈ જાય છે. સત્સંગ નારદજીને થયો. નારદજીએ એ લોકોનો પ્રસાદ લીધો તો ઉચ્છિષ્ટ પ્રસાદ એટલે કે પતરાવળામાં જેમાં પછી જે કાંઈ પ્રસાદ ભોજન હોય એ પતરાવળા ઉઠાવવા નારદજી જતા એ સાધુના, અને એમાંથી થોડોક એમણે પ્રસાદ લીધો. અને એને શાસ્ત્રની રીતે જો કહો તો ઉચ્છિષ્ટ એટલે કે સંતોના મુખમાંથી નીકળેલી જે વાણી છે એને કાન દ્વારા નારદજીએ પચાવી. એટલે નારદજી બીજા જન્મની અંદર એક દેવ ઋષિ બન્યા. દેવર્ષિ નારદ. ભગવાનનું કેવું મોટું વરદાન. એટલે સંતનો સંગ માણસને ક્યાં લઈ જાય, કોને શું બનાવે. સત્પુરુષો અને સત્શાસ્ત્રોના આ સંગથી ગમે એવો અજ્ઞાની પાપી માણસ પણ સજ્જન બની જાય છે. સમુદ્રમાં ઘણા સ્થળે લોઢાના વહાણ જે ફરતા હોય, લાકડું હોય સાથે, પણ એની સાથે લોખંડને જોડવું પડે. એ પણ આમાં વાત હું તમને કરી દઉં. હમણાં વોટ્સએપમાં થોડા સમય પહેલા એક વહેતી વાત થઈ હતી. જોકે આ બધું તો પહેલેથી ચાલુ જ છે, આપણા સુધી ન પહોંચ્યું એટલે આપણને નવીન લાગે છે. કે જેને ભવસાગર રૂપી સંસારમાં તરવું છે એ લોખંડ બનીને જો જશે ને તો એ સીધું તળિયે જશે. પણ લાકડા જેવો કોઈ સંતનો સંગ કરશે તો એ પાણીમાં પણ તરી શકશે, એટલે કે ભવસાગરને તરી શકશે. ખીલી એકલી હતી તો એ પાણીમાં ડૂબી ગઈ, પણ લાકડાની અંદર એને જોઈન્ટ કરવામાં આવી તો એ લાકડાનું વહાણ જ્યાં સુધી તરતું રહેશે ત્યાં સુધી ખીલી એની સાથે તરતી રહેશે. અહીંયા એવી જ એક વાત છે કે સમુદ્રમાં લોહ ચુંબકના પર્વતો હોય છે ઘણી જગ્યાએ. એટલે જો એ લોખંડનું વહાણ છે એમાં મોટા ખીલા મારેલા હોય, એ ત્યાંથી પસાર થાય તો એ લોહ ચુંબકના હિસાબે વહાણ છે એકદમ જોરથી એ પર્વતની સાથે ખેંચાય અને અથડાય, વહાણનો ચૂરે ચૂરો થઈ જાય. એમ આ સંસારમાં પણ એવા લોહ ચુંબકીય પર્વતો રહેલા છે. જો આપણે એવા સાધુ પુરુષોનો સંગ નહીં કરેલો હોય, જેને પારસ કહેવાય, એ લોખંડને પારસ જેને સ્પર્શી ગયું છે એને પછી લોહ ચુંબક ખેંચી નહીં શકે. કોઈ સંતના આશીર્વાદથી, કોઈ સત્સંગથી આપણે જો સુવર્ણ સમાન બની ગયા હશું
તો કોઈ લોહચુંબકના પર્વત જે લોખંડને ખેંચી જાય છે એ મને ને તમને નહીં ખેંચી શકે. એટલે કોઈ સંતનો સંગ હંમેશા કરવો. સુવર્ણ રૂપ જો એક વખત બની ગયા તો પછી આ સંસારની અંદર રહેલા લોહચુંબકનો મને ને તમને ભય રહેતો નથી. વિષય વાસના રૂપી લોખંડના ખીલા જડેલા આ માનવ શરીર રૂપી વહાણ પંચ વિષયો સાથે અથડાય અને નાશ પામે છે. પરંતુ સત્પુરુષોના સમાગમમાં આવ્યા હોય અને સત્સંગનો યોગ હોય ને તે સુખેથી ભવસાગર તરી જાય છે. અનેક જન્મના પુણ્ય ઉદય થાય ને ત્યારે આપણને કોઈ આવા સાધુ પુરુષનો સંગ થાય, આવા કોઈ સંત પુરુષનો જન્મ થાય અને એવો ઓલિયો પુરુષ મને તમને સમજાવવા માટે પોતાની આખી જિંદગી હોમી દે. આવા મહાન પુરુષો આપણને પૂર્વના પુણ્ય ઉદય થયા હોય ત્યારે પ્રાપ્ત થાય છે. તો આવા સંત પુરુષોને નિંદા ન કરાય, આવા સાધુ પુરુષની અવગણના ન કરાય. બની શકે તો એના ચરણમાં આપણે નમીને વંદન કરીએ, એ ન થાય તો દૂરથી નમન કરીએ. આપણે સત્સંગ નથી કરવો તો પણ એના વિશે ખરાબ ન બોલીએ. આ આપણને સત્સંગ એટલું તો શીખવે જ છે. સત્સમાગમથી વર્ણાશ્રમ અને સદાચાર વગેરે ધર્મોના પાલનમાં રુચિ થાય. સંતો તમને ક્યારેય સંસાર છોડવા માટેની વાત નથી કરતા, સંસારમાં રહીને ભક્તિ કરવાની જ વાત કરે છે. સત્વગુણ વધવાથી જ્ઞાન મળે છે. અજ્ઞાન રૂપી જે અંધારું છે એનો જ્ઞાન રૂપી દીવો કોઈ સદગુરુ જો પેટાવે તો જે દૂર અંધારું થશે એટલે પ્રકાશ થશે ને સાચું જ્ઞાન થશે. એટલે આપણને ખબર પડશે કોને નમન કરાય, કોને વંદન કરાય, કોની પાસેથી દૂર રહેવાય. મા બાપને કેવી રીતે સચવાય, મા બાપનું કેવી રીતે પૂજન કરાય. સંત પુરુષોના મુખથી ભગવાનની કથા વાર્તા સાંભળવાથી આ સર્વ ઇન્દ્રિયો અને અંતઃકરણ નિર્મળ બને. અનેક જન્મના પાપ બળીને ભસ્મ થઈ જાય. ભગવાનના પરાક્રમો અને લીલા ચરિત્રો વાળી કથાથી આપણી શ્રદ્ધા અને ભક્તિ છે ને એ વૃદ્ધિ પામે છે. આપણા ઋષિમુનિઓ હું ગાંડા હતા એટલા બધા આ શાસ્ત્રમાં જે કંઈ ભગવાને લીલાઓ કરી છે બધી લીલાનું વર્ણન બહુ સરસ રીતે વ્યાસજીએ કર્યું છે. તો શું એમને નહીં ખબર પડતી હોય? પણ પરમાત્માની લીલાનું વર્ણન એમણે જે કરેલું છે એ મારીને તમારી ભક્તિ અને શ્રદ્ધામાં વધારો થાય એટલા માટે કરેલું છે. સંત સભામાં જનારનો મોહ ટળી જાય છે અને તે બ્રહ્મરૂપ થાય. સંત સમાગમનો મહિમા વર્ણવતા સંત કવિ તુલસીદાસજીએ તો ખૂબ સરસ કહ્યું છે. સુરપુર નરપુર નાગપુર એ તિન में सुख नाही, का सुख हरि चरण में, का संतन के संग में. ભગવાનના શરણ અને સંતના શરણ સિવાય સાચું સુખ ક્યાંય છે નહીં. સંતોના સમાગમથી આપણને આપણું સાચું સ્વરૂપ ઓળખાય છે. આપણે પોતાને ઓળખતા નથી પણ આપણી ઓળખ કોણ બતાવે છે? તો કે આપણો ગુરુ બતાવે છે. गुरु हमारा गारुड़ी मुझ पर की धीमेर, आ मोरो बताव्यो मर्म तणो, उतर गया सब जेर. ગુરુ હમારા ગારુડી. ગુરુને જાદુગરનું સ્વરૂપ અહીંયા કહેવામાં આવ્યું છે. ગારુડી એટલે એક પ્રકારનો જાદુગર. ગુરુ હમારા ગારુડી મુझ પર કીધી મેર. અરે જાદુગર સ્વરૂપી મારા ગુરુએ મારા ઉપર કૃપા કરી મોરો બતાવ્યો મર્મતણો. સાપ છે ને એને મોરો હોય અંદર, અને એ મોરો છે વીછી કરડ્યો હોય કે સાપ કરડ્યો હોય એનો ડંખ હોય ને એના ઉપર મૂકવામાં આવે તો એ મોરો છે એ એનું વિષ બધું ગ્રહણ કરી લે એટલે પેલા વ્યક્તિનું મૃત્યુ ન થાય અને પીડા ન થાય. એવો મોરો આજ મારા ગુરુએ મને બતાવ્યો એટલે ઉતર ગયા સબ ઝેર. આ જીવન આ સંસાર રૂપી સાગરમાં મને જે કાંઈ વિષયોથી હું વીંટળાયેલો હતો એ ઝેર બધું ઉતરી ગયું. આ ગુરુ સંતો જીવને બ્રહ્મરૂપ બનાવી પરબ્રહ્મમાં જોડે છે. જન્મ મરણના રોગને મટાડી શાશ્વત મોક્ષ પદ અપાવે છે. જીવનો મોક્ષ કરવો એ જ સંતોના જીવનનું ધ્યેય હોય છે.
સંત સમાગમ વિના સાચી વસ્તુ સમજાતી નથી. આપણે કદાચ બધા જ શાસ્ત્રો કંઠસ્થ કરી લઈએ અથવા તો વાંચી જઈએ, પણ એનાથી મૂળ તત્વ આપણને સમજાતું નથી. એ તો કોઈ સંતના શરણમાં જઈએ અને એના પાસેથી શીખીએ તો જ આપણને એ જ્ઞાન પ્રાપ્ત થાય છે. ગોસ્વામી તુલસીદાસજીએ કહ્યું છે એટલા માટે જ, એક ઘડી આધી ઘડી આધી મેં પુનિયાદ, તુલસી સંગત સાધુ કી કટે કોટી અપરાધ. ગમે એવા અપરાધો કર્યા હોય તો સંતના શરણમાં જઈએ તો એ સંત છે હંમેશા ક્ષમાશીલ હોય છે અને ક્ષમા જ કરે છે. આવા સંતના શરણમાં જઈએ તો એ કટે કોટી અપરાધ, અરે ગમે એવા અપરાધ કર્યા હોય તો પણ એને એક ક્ષણ માત્ર, કારણ કે એને તો દિલમાં જ લીધું ન હોય, એને ક્ષમા તો માત્ર લૌકિક રીતે આપવાની હોય, બાકી એને દિલમાં જ ન લીધું હોય. જે કંઈ તમે એની સામળ અભદ્ર ભાષા હોય કે કોઈ પણ રીતે એમને તમે હેરાન કર્યા હોય તો પણ એ સંત છે. નામ ભૂલી ગયો પણ સ્વામી રામતીર્થ પરમહંસ હતો સ્વામી વિવેકાનંદ એક સમુદ્ર કિનારે પોતે જતા હતા અને એક વીંછી છે એ પાણીમાં તણાતો હતો, એટલે એમને પાણીમાંથી લઈ અને મરી ન જાય એટલા માટે કિનારે છોડે છે. એ દરમિયાન વીંછી એમને દંશ આપે છે. બાકીના જોનાર જે લોકો છે એમને કહ્યું કે સ્વામીજી એ વીંછી છે તમને દંશ આપશે. સ્વામીજીએ કહ્યું કે હું જાણું છું, એનો સ્વભાવ છે, દંશ આપવો એનો સ્વભાવ છે અને એને બચાવવો ને એ મારો સ્વભાવ છે. આ સંત જે પોતાનો સ્વભાવ ન છોડે, મૃત્યુ આવવું હોય તો આવે પણ હું મારો સ્વભાવ નહીં છોડું, કે જે બીજાને તારવાનો છે, સંસારને તારવાનો. એટલે કીધું કે કટે કોટી અપરાધ. સંતોનો સમાગમ થોડો વખત થાય તો પણ તે આપણા અનેક જન્મના પાપોનો નાશ કરી નાખે. અનેક જન્મમાં કરેલા જે કંઈ પાપો છે, વાલ્મીકીની વાત કરો, જેણે આખી રામાયણની રચના કરી નાખી. વિચાર તો કરો કેટલી કૃપા સંતોની છે. વિવેક બુદ્ધિ છે એ સંતોના સંગમાંથી જાગૃત થાય. સંતોના શબ્દરૂપી બાણ વાગે તો અંતરના અંધારા દૂર થઈ જાય. જેને જેને વચનરૂપી બાણ વાગ્યા છે ને તેના જીવનમાં પરિવર્તનો આવ્યા છે. પતિના શબ્દરૂપી બાણથી, પોતાની પત્નીના શબ્દરૂપી બાણથી, તુલસીદાસની જ વાત કરીએ આપણે તો, તુલસીદાસજી કોઈ ગણિકાને ઘર ગયા હતા અને વરસાદ વરસતો હતો. દોરડું માનીને એમણે સાપને પકડી લીધો અને એ સાપને પકડીને પોતે ઉપર ચડ્યા અને ત્યારે ગણિકાએ એના રૂપમાં જે મોહિત થયા હતા અને એને ત્યારે સમજણ પડી કે તમે એક સાપનું દોરડું બનાવીને ઉપર ચડ્યા છો. આટલો મોહ મારામાં છે એટલો જો પ્રભુમાં હોય તો એ પોતાને જ્યારે આમ દીવો થયો તો ક્ષણમાં એ તુલસીદાસ બની ગયા, જેણે પણ રામાયણની રચના કરી. માતાના વચનથી 5 વર્ષનો ધ્રુવ અવિચળ પદ પામ્યો. વિચાર તો કરો. આપણને કોઈ જ્યારે અમુક કડવા વચનો કહે ને ત્યારે આપણને ગમતું નથી, પણ એ વચનોને જો અનુસરી ગયા તો સમજી લેજો કે બેડો પાર છે. મીઠું મીઠું કહેનાર તો દુનિયામાં તમને રોજ મળશે. બટરફ્લાય બટર ચોપડ્યા જ કરશે, એટલું મીઠું બોલશે કે આપણને એમ લાગે કે આહા હા, પણ સાચું કહેનાર છે ને એ બહુ ઓછા મળશે. સત્ય તમને મોઢા ઉપર કહેવા વાળા લોકો બહુ ઓછા મળશે. કદાચ એ સમયે કડવું લાગે પણ એ હંમેશા આપણા હિત માટેનું હોય છે. સ્નેહીઓના વચનથી પણ જીવન બદલાઈ જતું હોય છે.
પછી જેણે ભગવાનની સાથે સીધો સંબંધ જોડ્યો હોય છે એવા મહાન સંતો, એવા પુરુષોના વચનથી આપણા જીવનમાં જરૂરી ફેરફાર થાય ને થાય. આપણને સત્પુરુષોના અને શાસ્ત્રોના વચનમાં અડગ શ્રદ્ધા હોવી જોઈએ. જો શ્રદ્ધા ન હોય તો કામ થતું નથી. સંતો આપણા હિત માટે જ કહે, તેને સત્ય માની તે પ્રમાણે વર્તવાથી સુખી થવાય. સંતો, મહાપુરુષો અને વડીલોનો દ્રોહ કરવાથી દુઃખી થવાય. આપણને આપણા મા બાપ ઘરમાં હોઈએ ને ત્યારે અમુક કોઈ કામ કરવા માટે આપણે નીકળતા હોઈએ ત્યારે મા બાપ આપણને કહે છે કે બેટા જો આ છે ને, ધીરજ રાખજે તું, અને જે કામ માટે તું નીકળે છે ને આવી રીતે કરાય. હા પપ્પા, હવે હું મોટો થઈ ગયો છું, મને બધી ખબર પડે છે, હવે તમારે મને કોઈ વસ્તુ કહેવાની જરૂર નથી. અલ્યા ભાઈ, એ તારા પિતાશ્રી છે, એમણે આ દુનિયાને જોઈ છે, આ દુનિયામાંથી એણે અનુભવો લીધા છે, અને એ એના અનુભવ રૂપી જે વાક્યો છે એ તને સમજાવે છે, તું સમજ તો ખરો. એટલે વડીલોના શબ્દોથી પણ આપણા જીવનમાં સુધારો આવે છે, પણ એને પણ સત્સંગ જ કહેવાય છે. તો એને જો આપણે માનીએ તો થાય ને. વડીલોને દુખી કરવા અથવા તો દ્રોહ કરવો તો એનાથી આપણને સત્સંગ થવાનો નથી. કદાચ ગમે એવા ગુરુને ધારણ કર્યા હોય તો પણ, કારણ કે સત્સંગ જ આપણને શીખવાડે છે કે જેનામાં વિનમ્રતા તો પહેલા હોવી જોઈએ. કોઈ વડીલ જોઈએ, કોઈ સંત પુરુષ જોઈએ, કોઈ મહાપુરુષ જોઈએ તો એના ચરણોમાં વંદન કરવાનું જેને મન થાય એને સત્સંગની અસર થઈ કહેવાય. સત્સંગમાં ગમે ત્યાં જતા હોઈએ ને પછી પકડી રાખીએ આપણે કે ના, હું તો આ એકને જ પગે લાગુ, મારે તો આ એક જ. કારણ કે આપણને ખબર નથી સાચી. આપણે કોઈ એક વસ્તુને પકડી રાખીએ છીએ એટલે એ ક્યાં જઈને અટકશે અને શું થશે એની આપણને ખબર નથી. એટલે જે બધા જ મહાપુરુષો, જે બધા જ સંતો, શાસ્ત્ર આટલા બધા છે આપણા, એમાં કોઈ એક જ વ્યક્તિએ રચ્યા છે બધા જ એવું નથી ને. જ્યારે જ્યારે જેવો જેવો સમય આવ્યો ને જે સમયે જે સંતો ઋષિઓ હતા એ ઋષિઓએ પોતાની બુદ્ધિથી, પોતાની યોગ તપસ્યાથી જ્યારે જ્યારે જેવા સમયે જે શાસ્ત્રની જરૂર પડી એ પ્રમાણે રચનાઓ બધી થઈ છે. એટલે વડીલોનો, સંતોનો કોઈનો દ્રોહ ન કરવો. સંતોની સોબત વિના અનેક જન્મના પાપો નો જલ્દીથી નાશ થતો નથી. તેથી શાસ્ત્રમાં સર્વ સાધન કરતા સત્સંગને અધિક કહ્યો છે. વ્યાસજીએ પણ ભાગવતમાં લખ્યું છે કે સત્સંગ અને ભક્તિ વિના તો વિદ્વાન પણ અધોગતિને પામે છે. હમણાં આપણે વાત કરીએ એ જ પ્રમાણે કે ગમે એટલો વિદ્વાન માણસ હોય પણ જેનામાં વિનમ્રતા નથી, જેની પાસે સત્સંગ નથી, નિર્મળતા નથી, વિદ્વતા હોવાથી શું? મન મેલું છે, જેનું હૃદય શુદ્ધ નથી, પેટમાં હોય કાતી ને પછી ભલે ને જાય ગંગાજી સુધી ગાતી. સૌરાષ્ટ્રમાં અમારા કહેવત છે કે પેટમાં કાતી હોય ને ગંગાજી સુધી, હે આમ તમને લાગે કે આ તો કોઈ મહાન ભક્ત છે ભાઈ. કપડા વપડા એવા પહેર્યા હોય ભગવાન, એ કપાળમાં તિલક બિલક હોય અને ડોકમાં એવી રુદ્રાક્ષોની માળા બાળા ગોઠવી દીધી હોય અને બધા ગાતા હોય એના કરતા જોરશોરથી. એટલે એમ થાય કે આહા હા શું વાત છે. પણ પેટમાં હોય કાતી ને ભલે જાય ગંગાજી સુધી ગાતી, એમાં એને કાંઈ થાય નહીં. ગંગાજીનું પાણી એને પાવન ન કરી શકે. એટલે સંતો આપણને શીખવાડે છે કે આપણામાં વિનમ્રતા હોવી જરૂરી છે. ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય, ભક્તિ વગેરેની પ્રાપ્તિ પણ સત્સંગથી જ થાય છે. સંતોના સંગથી પરમ પદ મળે છે. સદગુરુ બ્રહ્માનંદ સ્વામીએ લખ્યું છે, માયાનો ઝંઝાટ તો જ મટે જો હરિ સંતને શરણે જાય. બ્રહ્માનંદ કહે વાર ન લાગે, તરત જીવ શિવ બની જાય, તરત જીવ શિવ બની જાય.
માયાનો ઝંઝાટ. આ જે માયા જાળમાં આપણે ફસાયેલા છીએ એમાંથી જો બહાર નીકળવું હોય તો કોઈ સંતનું શરણ મળે તો જ થાય. સંતના શરણ વગર એમાંથી બહાર નથી નીકળાતું. બ્રહ્માનંદ સ્વામી કહી ગયા કે હરિ અને સંત આ બેમાંથી કોઈનું જો શરણું મળી જાય તો વાર ન લાગે આ તરત જીવ છે ને એ શિવરૂપ બની જાય. જ્ઞાન बढ़े गुणवान की संगत, ध्यान बढ़े तपसी की संग कीनो, ए मोह बढ़े परिवार की संगत, लोभ बढ़े धन में चित दीने, क्रोध बढ़े नर मूढ़ की संगत, काम बढ़े स्त्रिया संग कीनो, ए बुद्धि विवेक विचार बढ़े कवि दीन कहे सजन की संगत. કોઈ સંતની સંગત હોય, આવા સાધુ પુરુષની સંગત હોય તો એમાં કંઈક સુધારો થાય. બાકી તો આ બધું વાર્તા રોજ થયા કરે, અમે અહીંથી બોલ્યા કરીએ અને આપણે સાંભળ્યા કરીએ. આચરણ જીવનમાં થોડું ઘણું આવે તો થાય અને એવા સંત પુરુષના આશીર્વાદ આપણને પ્રાપ્ત થાય ત્યારે જીવનમાં કંઈક સુધારો થાય. આ સવૈયામાં સંઘના ગુણ દોષ બતાવવા માટે વિચારીને પુરુષનો સંગ કરવો. પાનબાઈએ પણ ખૂબ સરસ કીધું છે, સંગ તું કરો તે તમે એવા નીરે કરજો, જે તમને ભવપાર ઉતારે એવાની સંગત કરજો, બાકી નાની સંગત ન કરતા. અંતર જેના મેલા છે, ઉપરથી તો ઉજળા દેખાતો હોય, મારી જેમ સફેદ કપડા અને સરસ મજાનો ખેસ નાખ્યો હોય, કપાળમાં ટીલું કરેલું હોય, એમ લાગે કે આ હા 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 આ તો ભૂદેવ છે કોઈ, વાહ. પણ મનમાં મેલ ભરેલો હોય કે આ યજમાન આવ્યા છે એને કેમ કરીને રાજી કરું અને જેથી કરીને મને 20, 25, 50 પાઉન્ડની દક્ષિણા આપે. મારો મોહ હોય, લોભ હોય અંદર, મીઠી મીઠી વાતો કરી અને પણ એને સત્સંગ નથી કહેવાતો. સત્સંગમાં આજે આપણો ટાઈમ અહીંયા પૂરો થાય છે. આપણે કાલનો દિવસ પણ સત્સંગમાં લઈશું, કારણ કે મેં જે નક્કી કર્યું હોય છે એના કરતાં અહીંયા બેઠા પછી ઘણું બધું આપમેળે જે નીકળે છે એના હિસાબે સમય મર્યાદા છે એ જે 45 મિનિટ્સની એ પૂરી થઈ જાય છે. એટલે સત્સંગ મારી પાસે જે લખાણ છે ને એને જો હું વાત કરું તો એ 45 મિનિટ